થાનગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનો જે સ્ટોક કરવામાં આવેલો એમાં અચાનક આગ લાગી. 15 દિવસ કરતા વધારે સમય થઈ ગયો. હજુ સુધી એક પણ આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો નથી. એક પણ આરોપીના નામજોગ FIR કરવામાં આવી નથી. 6.5 કરોડ કરતા વધારે નુકસાનીની ફરિયાદ થઈ. આરોપીનું નામ હજુ સુધી બહાર લાવવામાં આવ્યું નથી. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું માનીએ અને અમારું જે સ્પષ્ટ માનવું છે કે ભૂતકાળની અંદર જ્યારે પણ મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી અને એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યું, યા તો સ્ટોકમાં કૌભાંડ કરવામાં આવ્યું, કોઈએ ઢેફા ઘુસાડી દીધા, કોઈએ માટી ઘુસાડી દીધી અને ત્યાર પછી તમામ કૌભાંડને છુપાવવા માટે થઈને ગોડાઉનોમાં આગ લગાડવામાં આવેલી. આ ભૂતકાળમાં થયેલું છે. અહીંયા પણ અમને પૂર્ણ શંકા છે કે ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ કરવામાં આવ્યું છે એને ઢાંકવા માટે, છુપાવવા માટે આ ગોડાઉનમાં આગ લગાડી હોય, આવું અમારું સ્પષ્ટ માનવું છે. ગોડાઉનની અંદર વાયર નથી, ગોડાઉનમાં એક પણ ઇલેક્ટ્રિક સંસાધન નથી, તેમ છતાં એવું કહેવામાં આવે કે શોર્ટ સર્કિટથી આગ લાગી. કેવી રીતે શક્ય બને? જે હાઈ ટેન્શન લાઈન ઉપરથી પસાર થાય છે એમાં પણ વચ્ચે પતરા છે, તો તણખો પડે તો નીચે ડાયરેક્ટ કેવી રીતે જાય? અમારી સીધી વાત એ છે કે આ ગોડાઉનમાં આગ લગાડવામાં આવી હોય, આવું અમારું સ્પષ્ટ માનવું છે. મહત્વની વાત એ છે કે CWC ના અધિકારી જેની જવાબદારી હતી CCTV ફૂટેજ હોવા જોઈએ ગોડાઉનમાં, જેની જવાબદારી હતી ફાયર સેફટીના સાધન હોવા જોઈએ, તેમ છતાં હજુ સુધી જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે એને પણ જેલમાં મોકલવામાં નથી આવ્યા. ક્યાંક ને ક્યાંક ગોડાઉન મેનેજર આ ઘટનાની પહેલા 2 દિવસે બદલી થઈ જાય છે, રજા ઉપર જતો રહે છે, ત્યાર પછી નવો ગોડાઉન મેનેજર આવે અને 24 કલાકમાં આ ઘટના ઘટે છે. ક્યાંક ને ક્યાંક ગોડાઉન મેનેજરની ભૂમિકા પણ શંકામાં છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પાક નુકસાનનું વળતર જે ખેડૂતોને મળેલું હતું એ જ ખેડૂતના નામે મગફળી ખરીદી થઈ છે. તો જે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયેલો, તો એ ખેડૂતોના નામે કેવી રીતે ખરીદી થઈ શકે? એટલે જે 17 મુદ્દાઓ સાથે અહીંયા ગુજકો માસોલના ચીફને આવતી 24 તારીખે પ્રાંત સાહેબે અમુક જવાબો માટે તપાસ માટે બોલાવ્યા છે. અમારું સ્પષ્ટ માનવું છે કે મંડળી સંચાલકો જે લોકો સેન્ટર ચલાવતા હતા એને જે પેપર ઉપર બતાવવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એટલો સ્ટોક ખરીદી કરી જ નથી, એટલી મગફળીની ખરીદી નથી કરી, બારોબાર પૈસા ચાવ કરી દેવામાં આવ્યા છે. ગોડાઉનની અંદર જે સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો પૂરતી માત્રામાં સ્ટોક નથી. અન્ય ગોડાઉનોને અમે પ્રાંત સાહેબને વિનંતી કરીએ છીએ કે અન્ય ગોડાઉનને ચેક કરવામાં આવે ખોલીને, તો જે રજીસ્ટર પર સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો ક્યાંક ને ક્યાંક સ્ટોક નહીં મળે. ક્યાંક ને ક્યાંક રાજસ્થાનની મગફળી જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જો બારદાન ખોલવામાં આવે અથવા બારદાનનું વજન કરવામાં આવે તો જે બારદાન ભરેલા હતા 35 કિલો મગફળીના ક્યાંક ને ક્યાંક પૂરા 35 કિલો નહીં થાય. એટલે સીધી વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી વખતે કરોડો રૂપિયાનો જે ગોટાળો કર્યો છે, ગોટાળાને ઢાંકવા માટે થઈને આગો લગાડવામાં આવે છે. અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ નથી થઈ. વિનંતી કરીએ છીએ સરકારને કે આવતી 24 તારીખ પછી નિર્ણય લેવામાં આવે. જો આરોપીને બચાવવાના પ્રયત્ન થશે તો મોટી સંખ્યામાં ખેડૂતો, રાજ્ય સરકારની તિજોરીને જે લોકોએ નુકસાન પહોંચાડ્યું છે એની પર ગુનો દાખલ થાય અને કડકમાં કડક કાર્યવાહીની સજા થાય, એની માંગ સાથે ખેડૂતો આવતી 24 તારીખ પછી જિલ્લા મથકે ઉમટી પડશે.